તો બાળકો લાસ્ટ જે સેશન છે એમાં આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જા જોઈ હતી. એક રિવિઝન લઈએ નાનું ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું ફટાફટ. તો ભાઈ આપણને ખબર છે કે ગુરુત્વ સ્થિતિ ઉર્જા તમે પૃથ્વીની સપાટી પર વાત કરો તો માની લો અહીંયા સ્થિતિ ઉર્જા તમે 0 લો તો તમે h ઊંચાઈએ જાઓ અને એક પદાર્થ અહીંયા હોય m દળનો અને આ પૃથ્વી છે ભાઈ જેનું દળ m છે તો એની સ્થિતિ ઉર્જા તમે શું લખતા હતા ખબર છે? U બરાબર mgh આવું લખતા હતા. બરાબર છે ને? mgh હા આવું લખતા હતા. હવે આ જ સ્થિતિ ઉર્જાને તમે આ જે g છે એને તમે gm/r² લખો. બરાબર? એ રીતના આપણે જોઈ હતી કે ભાઈ હવે આને હટાઈને અલગ રીતના વિચારીએ. થોડું આને હટાઈને અલગ રીતના વિચારીએ તો જે વિદ્યુત ભારની જેમ 12મા ધોરણમાં વિદ્યુત ભાર આવશે એવી વાત અહીંયા વિદ્યુત સ્થિતિ ઉર્જામાં ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં થશે. તો અહીંયા આપણે આ તો વસ્તુ જાણી ગયા છે કે આપણને ખબર છે, પણ હું તમને હવે શું બતાવવાનો છું એ સમજો. ગુરુત્વ સ્થિતિ ઉર્જા આની વ્યાપક વ્યાખ્યા અને લોજિક આપણે કરવાના છે. લખો વ્યાખ્યા બધા. અનંત અંતરેથી m દળના પદાર્થને ગુરુત્વાકર્ષી સ્મોલ m લખજો, સ્મોલ m દળના પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે પદાર્થની તે બિંદુ પાસેની ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહે છે. ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહે છે. ચલો અહીંયા ધ્યાન આપીશું. વ્યાખ્યા પ્રમાણે આપણે સમજીએ, પરંતુ વ્યાખ્યા પ્રમાણે જવા કરતા પહેલા હું તમને એક લોજિક આપું છું કે માની લો જે પદાર્થ છે m દળનો એ પૃથ્વીના કેન્દ્રથી r1 અંતરે છે અને આપણે એને પૃથ્વીના કેન્દ્રથી r2 અંતરે લાવવાના છીએ. આમ બરાબર? તો અહીંયા કાર્ય કેટલું કરવું પડે એ નીકાળીએ આપણે. તો સિમ્પલ લોજિક ખબર છે તમને બેટા. m અથવા r1 થી r2 લાવવા કરવું પડતું કાર્ય. હવે તમે એમ કહેશો કે સાહેબ વ્યાખ્યામાં લખાયું અનંત અંતરે અને અહીંયા તમે ક્યાંય અનંત અંતર લેતા નથી. તો કઈ રીતના? તો બેટા જ્યારે r1 છે એને આપણે અનંત કરી દઈશું, કેમ કે આપણે અનંત અંતરે રિયાલિટીમાં જઈ શકતા નથી. તો આપણે એક પરિમિત અંતર r1 લીધું, ત્યાંથી r2 સુધી આવી ગયા છે. તો W12 શું લખાશે? તો બેટા બળ ગુણ્યા સ્થાનાંતર, પર અહીંયા બળ ગુણ્યા સ્થાનાંતરમાં સંકલન આવશે. કેમ? જેમ તમે નજીક આવશો તેમ અંતર ઘટશે અને અંતર ઘટશે તો બળ વધશે, બળ બદલાશે. કેમ કે ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર તમને યાદ હશે Gm1m2/r². તો r ચેન્જ થશે એટલે બળ બદલાશે. અચ્છા, r1 થી r2 લઈ રહ્યા છે, f ની વેલ્યુ મૂકીએ. આપણને ખબર છે ગુરુત્વાકર્ષી બળ f શું લખાય? Gm. હવે આને આપણે કેપિટલ M લખીએ પૃથ્વીના દળને અને આને આપણે સ્મોલ દળ m છે. ઓકે, /r². એ મૂકીએ આમાં તો W12 આપણે જ્યારે લખીશું તો Gmm અચળ છે એટલે બહાર લઈ લઉં છું. ઇન્ટિગ્રેશન r1 થી r2
1/r²dr बोलो हाँ के ना बेटा, हाँ के ना? आ मूकीए तो gmm बार जतो रहेशे, अहींया मूक्યું 1/r² વધશે. હવે તમે મને એમ કહો કે 1/r² નું સંકલન કેટલું? લિમિટ તો ખબર છે r1 થી r, તો 1/r² નું સંકલન છે -1/r. કેટલું આવે? -1/r. હવે લિમિટ મૂકીશું તો w1 થી 2 માઈનસ ને બહાર લઈ લઉં છું, બ્રેકેટમાં શું વધશે? અપર લિમિટ 1/r2 માઈનસ બાર જતા રહે, ચિંતા નહીં કરતા, માઈનસ લોઅર લિમિટ 1/r1. પાકો આગે ના? હવે મેં તમને વ્યાખ્યા પ્રમાણે આપણે r1 બરાબર ઇન્ફાઇનાઇટ અને r2 બરાબર r મૂકીએ તો આપણને w શું મળશે? -gmm/r. કેમ ભાઈ? અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકશો તો 1/∞ શું થઈ જશે? 0. આ બેટા જે સૂત્ર આવે એને સ્થિતિ ઊર્જા કહેવાય. ક્લિયર? એને શું કહેવાય? સ્થિતિ ઊર્જા. બોલો ક્લિયર થયું? હા કે ના? મેસેજ કરો. એટલે વ્યાપક રીતે તમે યાદ રાખશો. હવે સ્થિતિ ઊર્જા એ થશે -gm1m2 અપોન m ની વચ્ચેનું અંતર. આ યાદ રાખીશું. હવે આ સાબિતી ખબર પડી બધાને? સાબિતી યાદ રાખવાની કોઈ જરૂર નથી. આ તો તમને આવડે, સમજણ પડે એના માટે મેં જરૂરી લાગ્યું એટલે સમજાવ્યું. સ્ક્રીનશોટ લો ફટાફટ. चलो क्लियर? आके ना? यस, डन डन डन. खबर पड़ी ने बधाने? हाँ क्लियर देखाय? हाँ देखाय, क्लियर देखाय. ओके चलो. हाँ हवे क्लियर थी. लाइट ऑन करी એટલે जो हवे बीजी बात समझाऊं. आ गुरुत्व स्थिति ऊर्जा तमने आवड़ी बराबर? कई स्थिति ऊर्जा आवड़ी बेटा? गुरुत्व स्थिति ऊर्जा. હવે હું તમને ગુરુત્વ સ્થિતિમાન બતાવું છું. ગુરુત્વ સ્થિતિમાન જેને ફાઈ પણ લખાય ને વી પણ લખાય, તમારે જે લખવું એ લખાય. હા આપણે ફાઈ લખીએ. ओके जो समझो अहींया r छे कैपिटल R, आनु दળ કેટલું? कैपिटल M. આપણે r અંતરે લાયા ક્યાંથી? ઇન્ફાઇનાઇટ. કેટલા દળને લાયા હતા? m દળને. તો ગુરુત્વ સ્થિતિ ઊર્જા શું લખાય? બોલો શું લખાય? -gmm/r. હા કે ના? સિમ્પલ. આ ગોખી લેવાનું. હવે યાદ થઈ જવું જોઈએ. -gmm/r બિલકુલ યાદ હોવું જોઈએ. હવે ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યા લખાવતો નથી, ખાલી બોલી દઉં છું. જે વ્યાખ્યા સ્થિતિ ઊર્જાની હતી એમાં m દળને લાવતા હતા. હવે અહીંયા એ m ની જગ્યાએ તમારે કેટલું મૂકવાનું? 1 kg. એટલે એકમ દળ. વ્યાખ્યામાં શું આવી જશે? એકમ દળને. વ્યાખ્યા એવી થશે: અનંત અંતરેથી એકમ દળ ધરાવતા પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું ગુરુત્વ સ્થિતિમાન કહે છે. વ્યાખ્યા એ જ છે, ખાલી એકમ દળ. ઓર તમે આવું બી લખી શકો છો: ગુરુત્વ સ્થિતિમાન 1 kg નો મૂકવું હોય
તો તમે ડાયરેક્ટલી આવું લખી શકો phi બરાબર એકમ દળ દીઠ ગુરુત્વ સ્થિતિ ઉર્જાને, એટલે 1 kg ઓટોમેટિક થઈ ગયું ને, પેલો mm કટ થઈ જશે એટલે 1 kg થઈ જશે. હવે આમાં વેલ્યુ મૂકો તો તમને આમાંથી m કટ કરવાનું ખાલી, તો શું આવે -gm/r. બોલો ક્લિયર? આગે ના સમજ પડે? ક્લિયર છે ને? -gm/r. ઓલામાં 2 દળ હોય અને આમાં એક જ દળ હોય. આ બી દળ કયો? જેનું સ્થિતિમાન શોધવાનું છે, જેના કારણે સ્થિતિમાન છે. આગે ના માની લો તમે સ્કૂલમાં રખડતા ફરતા હોય, હવે તમે અચાનક થી હું ઊભો અને તમે મારા બાજુમાંથી નીકળો તો મારા આ અહીંયા નજીકથી નીકળો તો ફાટ, દૂરથી નીકળો તો ઓછું કદાચ. આગે ના તો મારા અલગ અલગ બિંદુએ મારું સ્થિતિમાન હશે, એટલે મારું સ્થિતિમાન તમને પડે ત્યારે ઉર્જા ખબર પડે. એટલે m દળ હોય તો ઉર્જા આવે, પણ m દળ ના હોય તો સ્થિતિમાન કહેવાય. એને શું કહેવાય? સ્થિતિમાન. અચ્છા, સ્થિતિમાનનો એકમ બોલો. આનો એકમ બનાવો. ઉર્જા છેદમાં દળ છે, બોલો શું બને? અલ્યા એકમ, લ્યા એકમ. એકમ પારિમાણિક સૂત્ર નહીં. બધા વિચારે છે ઓહો કમિટી બનાવો, આંદોલન કરો, આંદોલન. યસ. જૂલ પર મીટર, સોરી મીટર નહીં, કેજી. જૂલ પર કેજી. અલ્યા યાર આવ તમે તો ચા પીધા વગર ના લાગો છો. આ જૂલ હોય ના કેજી હોય, બીજું શું? પારિમાણિક સૂત્રમાં m0 L2 T માઇનસ આ પારિમાણિક સૂત્ર ન્યાયિક. બોલો આવડ્યું? યસ. બધાને આવડ્યું કે નહીં આવડ્યું? ચલો ક્લિયર? ઓકે ઓકે ઓકે. હવે અહીંયા એક શોર્ટકટ બતાવું છું, શોર્ટકટ લોજિક. કોનો શોર્ટકટ? ધ્યાન આપજો. દળોના તંત્રની સ્થિતિ ઉર્જા માટે. જેમ અહીંયા કેટલા દળ છે? 2. તો 2 દળની સ્થિતિ ઉર્જા શું થાય? -gm1m2/r. પર માની લો 3 દળ હોત તો? અત્યારે આપણે પહેલો કેસ લઈએ. 2 દળ છે, m1 અને m2. એમની વચ્ચેનું અંતર માની લો r12 છે, તો સ્થિતિ ઉર્જા શું લખાય? u12 -gm1m2/r12. બોલો એગ્રી? હા કે ના? પર માની લો બેટા 3 દળો હોય આ રીતના, m1 m2 અને m3. આની વચ્ચેનું અંતર r12, આની વચ્ચેનું અંતર r23 અને આની વચ્ચેનું અંતર r12. તો u તંત્ર કેટલું થશે ખબર? જોડકા બનાવવાના. શું બનાવવાના? જોડકા. જોડકા મેથડ એટલે જોડકા બનાવવાના. તો 3 ના કેટલા જોડકા બને? તો 1 2 1 3 2 3. સમજ પડે? 3 ના કેટલા જોડકા બને? 1 2 1 3 2 3. તો u12 u13 u23. બોલો આવડ્યું કે નહીં આવડ્યું? બસ હવે જે સૂત્ર છે એ પ્રમાણે વેલ્યુ મૂકતા જાઓ. -gm1m2/r12 -gm1m3/r13 અને -gm2m3/r23. બોલો આવડ્યું કે નહીં? ક્લિયર કે નહીં? મેસેજ કરો ફાસ્ટ, મેસેજ કરો ફાસ્ટ. અચ્છા 4 હોય તો શું થાય? જોડકા બનાવો 4 ના. 1 2 1 3 1 4. 1 વાળું પૂરું. હવે 2 3 2 4. આ બધી પછી 3 4. પાકો સૂત્ર આ જ લાગશે. -gm1m2/અંતર r12. બિલકુલ ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ.
ચલો, હવે તમને ગુરુત્વ સ્થિતિ ઊર્જા અને ગુરુત્વ સ્થિતિમાન બંને ખબર પડી જાય તો આપણે દાખલો ગણીએ જેનાથી આપણને ખ્યાલ આવે કે શું જે શોર્ટકટ શીખવાડ્યું એના કરતા નાનું હજુ કંઈક હોઈ શકે. તો કે હા, એક હું લોજિક આપું તમને. જો ઉદાહરણ નંબર 8.3 NCERT નો ઉદાહરણ નંબર 8.3 એમાં આપણને કીધું છે ભાઈ એક ચોરસ છે જેની બાજુની લંબાઈ L છે અને એના 4 શિરોબિંદુ પર સરખા સરખા દળ મૂકેલા છે. સરખા દળ મૂકેલા છે. બધાના દળ કેવા છે? સરખા છે. હવે એમ કે છે કે તમારે યુ તંત્ર શોધવાનું છે અને કેન્દ્ર પાસે કુલ સ્થિતિમાન કેટલું. અહીંયા કેન્દ્ર લઈ લો, ત્યાં સ્થિતિમાન કેટલું. બે પ્રશ્નો છે. તો બતાવો કેટલા દળો છે. પહેલા તો 4 છે. એટલે જોડકા કઈ રીતના બનાવશું? 1 2 1 3 1 4 2 3 2 4 અને 3 4 આ રીતના બનાવશું. બિલકુલ લોજિકલ વાત છે. પરંતુ અહીંયા હજુ એક શોર્ટકટ આવશે. તંત્રની કુલ ગુરુત્વ સ્થિતિ ઊર્જા યુ તંત્ર બરાબર, ધ્યાન આપજો, 1 અને 2 ની જોડ હશે. 1 અને 2 ની જોડ હશે. તો એના માટે તમે જો 1 2 મેં લખું, એનું મૂલ્ય કેટલું થાય? -gmm એટલે -gm²/L. આવી તો એક નહીં, 1 2 3 અને 4 જોડ બને સરખી. તો એની આગળ 4 ગુણી દો, તે 4 લખવાની જરૂર જ નહીં. સમજણ પડે? પ્લસ વિકર્ણ 1 અને 3 ની અને 2 અને 4 ની બે જોડ બનશે. તો 1 અને 3 ની બે જોડ સરખી રહેશે. ક્લિયર? હા કે ના? બોલો, સમજાયું કે નહીં? યસ ઓર નો? ચાલો ઠીક. હવે લખીશું આપણે 4 × 1 2 -gm²/L પ્લસ, કેમ ખબર પડે ને, 1 2 એટલે -gmm²/L થઈ ગયું. હવે 2 × 1 3 નું અંતર બોલો. 1 3 નું અંતર કેટલું થાય? આ અંતર થશે ભાઈ √2L. કેમ? જો √2L વિકર્ણ અહીંયા લખાશે -gm²/√2L. આને સોલ્વ કરી શકીએ છીએ આપણે. જો આ √2 છે અને આ 2 છે એટલે અહીંયા √2 આવી જશે. -gm²/L કોમન, અહીંયા 4 વધશે, અહીંયા પ્લસ √2 વધશે. તો ભાઈ √2 નું મૂલ્ય તમને ખબર હોવી જોઈએ. 1.41 વત્તા 4 5.41 એટલે એ હું આગળ લખી દઉં તો -5.41/L. આ આપણો આન્સર આવશે. 1 2 3 સ્ટેપમાં આન્સર આવી જશે. 4 5 6 જોડી નહીં લખવાની, ધ્યાન રાખવાનું. આ રીતના સોલ્વ કરવા. હવે કેન્દ્ર પાસે ગુરુત્વ સ્થિતિમાન phi કેટલું? તો એનો બી લોજિક છે.
એનો બી લોજિક છે. જો આ એકનું કેટલું, તો માની લો બેટા આ અંતર r છે, તો ચોરસના કેન્દ્રનું તેના શિરોબિંદુથી જો અંતર આ r છે, તો બધા અંતર કેવા હશે? r. તો બધાનું સ્થિતિમાન પણ એક જેવું જ હશે ને, 4 એ 4 નું. જો સ્થિતિમાનનું સૂત્ર શું લાગશે? -gm/r -gm/r લાગશે ભાઈ. અચ્છા, તો અહીંયા આપણે લખીએ તો 4 ગુણ્યા -gm/r, r નો વેલ્યુ આપણે રાખીએ તો તમને ખબર હોવી જોઈએ r કેટલું છે. r ની જગ્યાએ રખાય l/√2. કેમ? આ ટોટલ √2l છે, એનો અડધો થશે, તો √2l નો અડધો, √2l નો અડધો. આ √2 અહીંયા √2 લઈ દેશે કટ કરીને, l/√2 અમે લખ્યું છે. બોલો, ખબર પડી? આને હટાવી દે, આપણને આન્સર મળશે માઈનસ છેદનો છેદ અંશમાં 4√2 gm/l. This is the answer. બોલો હા કે ના? This is the answer. બોલો પાક્કું બેટા? બિલકુલ. સ્ક્રીનશોટ લો આનો. ચલો બેટા, એટલે 8.3 માં તમને કન્સેપ્ટ ખબર પડી કે કઈ રીતના તમારે સ્થિતિમાન શોધવાનું અને સ્થિતિ ઊર્જા શોધવાની. હવે તમને તંત્રની અને કોઈ પણ વસ્તુ જે આપેલી હોય એનું સ્થિતિમાન અને સ્થિતિ ઊર્જા શોધતા આવડે. ચલો, હવે એક ટોપિક એક્સ્ટ્રા હું નીટ માટે કરાવું છું, તમને ધ્યાન આપજો. ગોળીય કવચ નું વિદ્યુત સ્થિતિમાન, નોટ વિદ્યુત, ગુરુત્વ સ્થિતિમાન. આ વિદ્યુત કેમ લખાય છે ખબર તમને? 12માં વિદ્યુતનો જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2, એમાં અને આના દાખલાઓ જે બી હોય બધું સરખું જ હોય, સૂત્રો બી બધા સરખા જ હોય, ખાલી આમાં દળ હોય, ત્યાં વિદ્યુત ભાર. ચલો સમજીએ. ગોળીય કવચનું ગુરુત્વ સ્થિતિમાન. એક કવચ વિચારીએ, જેનું કેન્દ્ર છે અને આ ત્રિજ્યા છે r, એનું દળ છે m. હવે આપણે અલગ અલગ બિંદુઓ લઈએ, એક આ p, એક q અને એક અહીંયા હું t લઉં છું. આ 3 બિંદુએ મારે સ્થિતિમાન શોધવાનું છે. તો પહેલા જે હું શોધીશ એ બહારનું બિંદુ કહેવાય. ત્યાં અંતર r એ કેપિટલ R એટલે ત્રિજ્યા કરતા મોટું હશે. વ્યાખ્યા પ્રમાણે તમે શોધશો તો સ્થિતિમાન શું મળશે? બોલો. તો સ્થિતિમાન મળશે બેટા બહારના વિસ્તારમાં, આઉટસાઇડમાં, -gm/r. અરે આ છે ને સ્થિતિમાનનું સૂત્ર. તો અનંત અંતરેથી એકમ દળના પદાર્થને આ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય હમણાં સોલ્વ કર્યું એ જ ને? હા કે ના? -gm/r જ થાય, -gm/r. એનું એ જ સોલ્યુશનની મેથડ એ જ છે. કઈ? તો કે ભાઈ f.dr ઇન્ટિગ્રેશન કરીશ અનંત અંતરેથી r. તો કયા પદાર્થને લાવ્યા છે? એકમ દળ. તો gm અને જે સ્મોલ m હતો એની જોડે કેટલું આવી જશે? 1/r²dr. હા, gm આવી ગયો બહાર બ્રેકેટમાં, 1/r² નું સંકલન શું થશે? -1/r ઇન્ફાઇનાઇટ ટુ r. આ માઈનસ બાર આવી જશે, -gm લિમિટ મૂકશો 1/r, આ -12 લઈ લીધે અને -1/∞. આ તો 0 થશે, તો બેટા આન્સર શું આવશે? -gm/r. બોલો, ખબર પડી સોલ્યુશન? એટલે સોલ્યુશન ન આવડતું હોય તો
તોય આપણે આ રીતના શોધી શકીએ છીએ. સિમ્પલ. સ્ક્રીનશોટ લો ફટાફટ. કઈ રીતના આવ્યું? વ્યાખ્યા પ્રમાણે એકમ દળનો પદાર્થ છે એટલે m બરાબર સ્મોલ m બરાબર 1 લેવાનું. સ્મોલ m બરાબર 1 kg લેવાનું એકમ દળ. ચલો ડન. હવે બીજો પ્રશ્ન. સપાટી પર ભાઈ એટલે q ની વાત કરે અહીંયા. સપાટી પર r બરાબર કેટલા મૂકી દેવાના? કેપિટલ R બરાબર કેટલા મૂકી દેવાના? કેપિટલ R બરાબર કેપિટલ R. તો બેટા સૂત્ર શું બનશે? સપાટી પર -gm upon capital R minus gm upon capital R minus gm upon capital R. चलो सरस. ત્રીજું, અંદર R is less than capital R. એટલે આ બિંદુએ તમે આવો તો કેટલું સ્થિતિમાન થશે? તો ધ્યાન આપીશું અને સમજીએ કેટલું થશે. તો એક નાના બાળકને તમે કોઈ ગામથી એના ઘરે લઈ જાઓ છો તો તમારે ઘરે લઈ જતા સુધી સંભાળવું પડશે, પછી અંદર લઈ જઈને સંભાળવું પડે નહીં. એની રીતના એડજસ્ટ કરીને. એમાં આમાંય આવું છે. કેમ આમાં આવું છે બેટા? ચલો બેટા, તો અંદરના વિસ્તારમાં કેટલું થાય એ આપણે ગુરુત્વ સ્થિતિમાનની વાત વિચારીએ તો અનંત અંતરેથી અહીંયા સુધી કાર્ય કરવું પડે, અંદર કાર્ય કરવું પડે નહીં. કેમ કે કવચની અંદર કોઈ બી પદાર્થ પર બળ લાગતું નથી. તો અંદર બળ જ ના લાગે તો કાર્ય કરવું પડે. બળ 0 તો કાર્ય 0. પર એ અંદર 0 થાય, પણ અનંત અંતરેથી અહીંયા સુધી તો કરવું પડશે ને. તો અનંત અંતરથી સપાટી સુધી લાવીએ તો કેટલું કરવું પડે? હા, તો એટલું જ અંદર રહેશે. સરખો બોલો, પાક્કું? હા કે ના? આનો સ્ક્રીનશોટ લો ફટાફટ જલ્દી. આલેખ દોરી આપું તમને. બસ હવે આ વસ્તુ યાદ રાખવાની ફટાફટ. બિલકુલ સિમ્પલ. ગોખાઈ પણ જાય, યાદ બી રહી જાય. -gm/r બહાર અને સપાટી પર ને અંદર અચળ સરખું. ચલો હવે આનો આલેખ દોરવો હોય કવચ માટે, આપણે શું દોરવો હોય? કવચ માટે આલેખ દોરવો હોય બેટા. તો r અને આ phi અને આ 0 અહીંયા r અંદર કહેવાય, આ બહાર કહેવાય. તો અંદર કેટલું રહે? -gm/r. ક્યાં સુધી આવું રહે? સપાટી સુધી આવું જ રહે. આખું સપાટી સુધી અચળ -gm/r. પછી શું થાય બહાર? હા, અંદર અને સપાટી પર શું આવે? -gm/r અને બહાર -gm/r. બહાર કેટલું આવે? -gm/r. તો ભાઈ બહારના વિસ્તારમાં તમે જો તો જેમ અંતર વધશે તેમ વિદ્યુત આ શું કહેવાય? ગુરુત્વ સ્થિતિમાન પાઈ ઘટશે. અચ્છા, મને ફ્લક્સ કેમ યાદ આવ્યું? પાઈ ફ્લક્સ પણ છે, આગળ આવશે 12માં. તો ભાઈ આમ ધીરે ધીરે ઘટશે, ઇન ધ સેન્સ 0 તરફ જશે. r વધશે તો આ પદ 0 તરફ જશે. એટલે ઘટશે પાછું આમ ઘટાડવાનું નહીં. -gm/r એટલે કોની તરફ જશે? આ જો r વધશે તો 0 તરફ, એટલે આમ આવશે. આમ pi is proportional to 1/r. આમ ક્લિયર છે? હા કે ના? તો આ કવચનું તમને ગુરુત્વ સ્થિતિમાન શોધતા આવડી ગયું. બસ આટલું જ યાદ રાખવાનું. એના પરથી જ આ આલેખ બને છે. પાક્કું? તો સ્ક્રીનશોટ લઈ લો આનો.